आज जैसा कि हम तिरंगा यात्रा अभी जस्ट कंप्लीट हुआ है, बहुत अच्छा पार्टिसिपेशन था बच्चों का, स्टाफ का। बहुत जैसा कि आप देखते हैं भारी मात्रा में लोग आए थे। बहुत सुचारू रूप से अच्छे तरीके से पूरा हुआ है और कल 15 अगस्त के लिए पूरी तैयारी है नखत्राना में हमारे, और भारी मात्रा में बच्चों का पार्टिसिपेशन रहेगा और अच्छे तरीके से इस फंक्शन को कंप्लीट करेंगे। तो यही कहना है। કાલ આવે છે તો આગામી તૈયારી માટે લોકોને જાગૃત કરવા માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી ખૂબ જ અલગ અલગ જે વિભાગમાં જાગૃતિ દેશના લોકો કેમ જાગૃત થાય એના માટે પૂરેપૂરા સાહેબના પ્રયત્ન છે। આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પણ એટલા જ પ્રયત્ન કરે છે। તો એ સમૂહ અહીંયા નખત્રાણા તાલુકામાં પ્રાંત સાહેબ, મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી, પીઆઈ, તમામ આરોગ્ય, શિક્ષણ, તમામ કર્મચારી વર્ગ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં વેપારી મંડળો હોય કે અનેક સમાજોના બધા પ્રમુખો સાથે મળી અને ગામમાં એક તિરંગા જાત્રા નીકાળી અને તમામ બાળકો સાથે કેમ જાગૃતિ આવે એના માટેનો આજ પ્રોગ્રામ રાખેલો। અત્યારે પ્રોગ્રામ સંપૂર્ણ પૂરો થયેલો છે। મંચસ્થ માનનીય પ્રાંત સાહેબ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, તમામ પદાધિકારી શ્રીઓ, અત્રે આજના હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમમાં પધારેલ તમામ સ્કૂલના બાળકો, શિક્ષકો, આચાર્યશ્રીઓ, ગ્રામજનો, પોલીસ જવાનો, સરકારી અધિકારી કર્મચારી મિત્રો તેમજ પ્રેસ મીડિયા મિત્રો, આજનો આ કાર્યક્રમ ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી, એનો એક હેતુ છે કે રાષ્ટ્ર ભાવના કેળવે તમામ દેશજનોમાં। જે આપણે અત્યારે તો રિસેન્ટલી જોયું કે ઓપરેશન સિંદૂર એ દરમિયાન કચ્છ ઉપર ખાસ કરીને આપણા અબડાસા અને લખપત વિસ્તારમાં જેની કેર વર્તાતી હતી, ત્યારે સમગ્ર પ્રજાજનોએ, સમગ્ર દેશજનોએ એકતા જાળવી એક રાષ્ટ્ર ભાવના તરીકે બધા સમર્પિત રહી અને સરકારશ્રીના તેમજ તંત્રશ્રીના દરેક સૂચનો અને ગાઈડલાઇન્સની અમલવારી કરી આવી જ રાષ્ટ્ર ભાવના અને ખેવના તમામ પ્રજાજનોમાં ઉપજે એના માટે થઈને આ હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે। આજના આ કાર્યક્રમમાં જોડાયેલ તમામ મહાનુભાવશ્રીઓ, તમામ બાળકો, શિક્ષકો, આચાર્યશ્રીઓ, તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારી મિત્રો તેમજ પોલીસ જવાનો, પ્રેસ મીડિયા મિત્રોનો આ કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમની શોભામાં કરવા બદલ હું તાલુકા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। જય હિન્દ, ભારત માતા કી જય।